આ ઇલેક્ટ્રોનિક રોડ ખૂબ સુંદર બનાવ્યો છે। એમાં ઉપર જે ડામરનું લેયર છે એ રોજ પીગળતું જાય છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પાલિકા દ્વારા ₹75 લાખના ખર્ચે બનાવેલો આઇકોનિક રોડ ઉનાળાની ગરમી શરૂ થતાં જ ચીપકુ રોડ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હાલમાં જ અંકલેશ્વર પાલિકા દ્વારા ₹75 લાખ ઉપરાંતના ખર્ચે સ્ટેશન રોડથી 3 રસ્તા સર્કલ સુધી આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું। શહેરની આગવી ઓળખ હેઠળ વિકસાવવામાં આવી રહેલા આ રોડના હાલ 40 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચતા બેહાલ જોવા મળ્યા હતા। ગરમીમાં 75 લાખના ખર્ચે બનેલા માર્ગ પરનો ડામર પીગળતા રસ્તા પરનો કચરો ચોંટી ગયો હતો। એટલું જ નહીં, માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનોના ટાયરો પણ રસ્તા પરના પીગળેલા ડામર પર ચીપકી જવાના દ્રશ્યો સામે આવ્યા હતા। ગરમીમાં રોડ પરના પીગળતા ડામરને રક્ષણ આપવા જરૂરી કાર્યવાહી થાય તે ઇચ્છનીય બન્યું છે। અંકલેશ્વર પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસે અગાઉ કામગીરીના નિરીક્ષણ વેળા કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં કરાયનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો, જે આજે ગરમીમાં પીગળતા ડામર વચ્ચે સવાલોના ઘેરામાં જોવા મળ્યો હતો। નગરપાલિકાના શાસકોને અવગત કરવાના કે ગરમી પુષ્કળ ચાલુ થઈ ગઈ છે અને હાલમાં જે એ લોકોએ આ ઇલેક્ટ્રોનિક રોડ ખૂબ સુંદર બનાવ્યો છે એમાં ઉપર જે ડામરનું લેયર છે એ રોજ પીગળતું જાય છે અને એની ઉપર ડસ્ટિંગ કરાવવું મને જરૂરી લાગે છે। આ બાબતનું ધ્યાન મેં ઇન્ચાર્જ પ્રમુખશ્રીને પણ દોર્યું છે, કેમ કે આમાં વેહિકલો સ્લીપ થાય। આજે 2-3 વેહિકલો સ્લીપ પણ થઈ ગયા અને એને કારણે કોઈને શારીરિક ક્ષતિ પહોંચે કે આર્થિક ક્ષતિ એના વાહનને નુકસાન થઈને થાય એ પહેલાં આ સત્વરે આ કામ કરવું અત્યંત જરૂરી છે। કેમ કે આમાં એક બાજુ આપણે પ્રશ્ન ઊભો કરીએ તો થયેલા કામની ગુણવત્તાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે। માટે ફરીથી શાસકોને અને મુખ્ય અધિકારીશ્રીને એક નમ્ર સૂચન કરું છું કે આના સત્વરે ડસ્ટિંગ કરીને લોકોને અગવડ ન પડે એ કામ હાથ ધરે। આ અંગે અંકલેશ્વર નગર સેવા સદનના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્તે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આઇકોનિક રોડની કામગીરીમાં આ રોડના કામનો સમાવેશ થતો નથી। આઇકોનિક રોડની કામગીરીમાં પેવર બ્લોક અને લાઇટિંગ સહિતનું કામ કરવામાં આવ્યું હતું। ડામર પીગળ્યો તે રોડ અગાઉ બનાવવામાં આવ્યો હતો, તેમ છતાં કોન્ટ્રાક્ટરને બોલાવી તેના પર ડસ્ટ નાખવાની કામગીરી આગામી સમયમાં કરવામાં આવશે તેમ જણાવ્યું હતું।